હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરેન્દ્રનગરમાં નર્મદાની કેનાલો નજીક આવેલા ખેતરો બંજર બન્યા છે। તો નર્મદાની કેનાલ આજુબાજુના ખેતરોમાં ક્ષારનું પ્રમાણ વધતા જમીનો હવે બંજર બની છે, જેમાં ખેતરોમાં વાવેતર કરેલા બિયારણ અને ખાતરના પૈસા પણ માથે પડતાનો ઘાટ સર્જાયો છે। વઢવાણ લીંબડી લખતર વિસ્તારના ખેડૂતોની જમીન પર વ્યાપક અસર પણ જોવા મળી રહી છે। તો ખેડૂતોને નુકસાન। સુરેન્દ્રનગરમાં નર્મદાની કેનાલો નજીક આવેલા ખેતરો બંજર બન્યા છે, જેમાં વાત કરીએ ખેડૂતો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયા છે। નર્મદાની કેનાલ આજુબાજુના ખેતરોમાં ક્ષારનું પ્રમાણ વધતા જમીનો પણ હવે બંજર બની છે। ખેતરોમાં વાવેતર કરેલા બિયારણ અને ખાતરના પૈસા પણ માથે પડવાનો ઘાટ સર્જાયો છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરના ખેડૂતોની વાત કરીએ, ફરી એક વખત સ્થિતિ તેમની ચિંતા જોવા મળી રહી છે। હાલ વાત કરીએ કે જે પ્રમાણે ઘટના સામે આવી છે, તેમાં ખેડૂતો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને રાજ્ય સરકાર એવા દાવાઓ કરતી હોય છે કે નર્મદાની કેનાલનો સૌથી વધુ લાભ છે તે સુરેન્દ્રનગર જિલ્લો લઈ રહ્યો છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં જે નર્મદાની આજુબાજુના વિસ્તારોમાં આવેલા ખેતરો છે તેની જમીન બંજર બની ગઈ છે। આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના કેનાલો બન્યા અને ચાલુ થયા તેને 10 વર્ષ થઈ ગયા, પરંતુ આજુબાજુના ખેતરો હાલ બંજર બની ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોની જે કરોડો રૂપિયાની મહામૂલી જમીન છે તે બંજર થઈ ગઈ છે। હાલ આપણી સાથે ખેડૂતો છે, તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની જમીનને નુકસાન પહોંચાડી રહી છે આ કેનાલો। સુરેન્દ્રનગર જિલ્લામાં 10 વર્ષ પહેલા નર્મદાની કેનાલો આવી, તે પછી તંત્ર ત્યારે ભૂલી જ ગયું છે કે કેનાલો નાખવી, રિપેર નથી કરી, કઈ જ નહીં, અને આજુબાજુની જમીન જે છે સાવ બંજર થઈ ગઈ છે। ખેડૂતોની મહામૂલી કિંમતી જમીન જે કહેવાય, જેમાં ખેડૂત અત્યારે વાવે છે તો બિયારણ ખાતર અને ખેડ પણ જાય છે, 2-3 વખત વાવે તો ઉગતું નથી, એટલે મોટા ભાગની જમીનો જે કેનાલના એરિયામાં આવતી હોય બંજર થઈ ગઈ છે। અને સરકાર આ બાબતમાં વારંવાર રજૂઆત કરવી તંત્રને, પણ જયારે બેરા કાને અવાજ અથડાઈને પાછો પડે છે એવું લાગે છે, કોઈ સાંભળતું નથી। ખેડૂતો રજૂઆત કરી થાકી ગયા છે, તો ખેડૂતોની જમીન પતી ગઈ, સરકાર આ બાબતે તાત્કાલિક પગલાં લે અને ખેડૂતોની જમીન બચાવે, અને જે તે સમયે કામ કર્યું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મિલી ભગત કરી તેમની સામે આકરા પગલાં લેવા જોઈએ, એવી અમારી માગણી છે। ખાસ કરીને લખતર હોય, લીંબડી હોય, વઢવાણ હોય, ત્યાંની કેનાલો ની બાજુની જમીન પતી ગઈ છે, શું કહેશો? તમારો ખેતર પણ ધોવાઈ ગયું, આમાં બંજર થઈ ગયું છે। અમારે ખાસ તો એ રજૂઆત છે કે જે આ કેનાલોને આશરે 10 વર્ષ થઈ ગયા છે, તો કેનાલોમાં જે અત્યારે મટીરિયલ હલકી ગુણવત્તાનું વાપર્યું છે, એટલે કેનાલો મોટા ભાગની લીક જ છે। એટલે એમ કે જમારો આવે અને જમારો આવ્યા પછી આમાં કાટ ફૂટે, તો 2-3 વખત વાયુ છે તો પણ પાક ઉગવામાં હાવ નિષ્ફળ જાય છે। તો અમારી ખાસ એવી માગણી છે કે જે કોન્ટ્રાક્ટરો, જે બધા પેટા કોન્ટ્રાક્ટરો, એના પર ખાસ પગલાં લેવા જોઈએ, એવી અમારી ખાસ માગણી છે। અન્ય એક ખેડૂત પણ આપણી સાથે છે, કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ? હવે અત્યારે કેનાલોમાં એવું હોય કે લીકેજ બહુ થાય, લીકેજ થાય એના જમીનમાં ભેજ આવવા માંડ્યો, જમીનમાં ભેજ આવતા ખારવાળી જમીન થઈ ગઈ, જમીન હાવ પતી ગઈ છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ આવતું નથી, અને લીકેજ રિપેરિંગ કરતા નથી, ટાઈમે પાણી નથી આપતા, સાફ સફાઈ નથી કરતા, બાવર ઉગી ગયા છે, તૂટી ગઈ છે કેનાલો થી। હવે ખેડૂતો હાવ પરેશાન થઈ ગયા, એમ થઈ જાય બંધ થઈ જાય તો સારું, તો સારું। વારંવાર રજૂઆત કરવા પણ યોગ્ય નિકાલ કઈ લાવતી સરકાર નથી। ખાસ કરીને ખેડૂતો વારંવાર છે તે તંત્ર અને સરકારને રજૂઆત કરી રહ્યા છે। ખેડૂતો માટે કેનાલો અભિશ્રાપ રૂપી બની ગઈ છે, કારણ કે જે આજુબાજુ જે કેનાલો નાખવામાં આવી છે ત્યાંના ખેતરોમાં સાર આવી રહ્યો છે અને ભેજ પણ આવી રહ્યો છે, જેને લઈને ખેડૂતોના ખેતરો બંજર બનતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે, જે કેનાલો લીકેજ છે તેનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે, અને જ્યાં બાવળો ઉગી નીકળ્યા છે તે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, તેવી લીંબડી, લખતર, વઢવાણ સહિતના તાલુકાના ખેડૂતોની હાલ માંગ છે તે ઉઠવા પામી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી માટે